નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં જે ચર્ચા આપણી સ્થગિત રાખી હતી, અધૂરી રાખી હતી, એ જ ચર્ચાને આગળ આપણે ફરીથી પાછી વધારીશું. એટલે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો બીજો યુગ, જેને આપણે પંડિત યુગ કે સાક્ષર યુગ તરીકે ઓળખીએ છીએ. તો આ પંડિત યુગ કે સાક્ષર યુગનો સમયગાળો કયો? ઈસવીસન 1885થી ઈસવીસન 1915 સુધીના સમયગાળાને અથવા તો આ સમયગાળામાં સર્જાયેલા સાહિત્યને આપણે પંડિત યુગનું સાહિત્ય અથવા તો પંડિત યુગનો સમયગાળો કે સાક્ષર યુગનો સમયગાળો કહી શકીએ. એટલે આ યુગના જે સર્જકો છે, આ સમયગાળામાં નર્મદ યુગ પૂરો થયા પછી હવે જે સમયની પરિપાટી છે એ તો ચાલુ જ છે. અહીંયા એવું નથી બનતું મિત્રો કે નર્મદ યુગ પૂરો થયો એટલે કે 1885 પછી વચ્ચે 2-4 મહિનાનો સર્જકોને વિરામ લેવો હોય, આરામ લેવો હોય કે બહુ સાહિત્યની પ્રવૃત્તિ કરી, બહુ સાહિત્ય સર્જન કર્યું, હવે 2-4 મહિના થોડો આરામ કરી લઈએ અને ફરી થોડો આરામ કરી અને ફરી પાછું કંઈક લખીશું, એવું સાહિત્યમાં કે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિમાં નથી થતું મિત્રો. એ તો એક નિરંતર અને અવિરત ચાલતી ઘટના છે, પ્રક્રિયા છે. એ પ્રવૃત્તિ તો એક પછી એક સર્જકો દ્વારા સર્જાતી જ રહે છે. એટલે આ યુગમાં પણ સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ ચાલુ જ છે. જેમ નર્મદ યુગમાં હતી, એનાથી આગળ આપણે જે મધ્યયુગ જોયો એમાં પણ હતી. એટલે એ પ્રવૃત્તિ ચાલી રહી છે, પણ સમયગાળો બદલાતા સાહિત્યિક વલણો બદલાય છે, સાહિત્યિક ધોરણો બદલાય છે. એની જે વિદ્વતા હોય ને એના જે મૂલ્યો છે એ મૂલ્યોમાં થોડો ફેરફાર થાય છે. બાકી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ તો નિરંતર ચાલતી જ રહેવાની છે. તો આ સમયગાળામાં ચાલતી સાહિત્ય સર્જનની પ્રવૃત્તિને એ સમયગાળા પૂરતી, એ સમયગાળા માટેની, એટલે આપણે કે પંડિત યુગની નું સાહિત્ય કે પંડિત યુગના સર્જકો તરીકે આપણે એમને ઓળખી શકીએ. હવે અહીંયા એક વાત એ ધ્યાનમાં લેવી પડે કે નર્મદ યુગના જે સર્જકો હતા એમની મુખ્ય પ્રવૃત્તિ સમાજ સુધારણાની અને સાહિત્ય સુધારણાની હતી. એટલે સમાજ સુધારા માટે સાહિત્ય સુધારણા અને સમાજ માટે, માનવો માટે, લોકો માટે સાહિત્યનું સર્જન. તો આ યુગના જે એટલે કે પંડિત યુગના જે સર્જકો છે એ જ્યારે સાહિત્ય સર્જન કરે છે ત્યારે નર્મદ યુગ પૂરો થઈ ગયો છે. એ પહેલાં જ આપણે ત્યાં ભારતમાં અંગ્રેજોનું આગમન થઈ ચૂક્યું છે. અંગ્રેજોના આગમનથી આપણે અંગ્રેજી પ્રજાના સંપર્કમાં આવ્યા છે. અંગ્રેજી પ્રજાના સંપર્કમાં કહી શકાય કે એમનું ધર્મ, એમનું રાજ્ય વહીવટ, એમનું સાહિત્ય, એમના રીત રિવાજો, એમની રહેણી કહેણી બધાથી આપણે પરિચિત થઈ શક્યા છીએ. અને એ બધામાં જોવા જઈએ તો સાહિત્યમાં આનો બહુ જ મોટો ફાયદો, અંગ્રેજોના ભારતમાં આગમનનો ફાયદો સૌથી મોટો સાહિત્યને થયો છે એવું આપણે કહી શકીએ. એમના આવવાથી આપણે ત્યાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ, આપણે ત્યાં શાળા, કોલેજો અને યુનિવર્સિટીની સ્થાપના થઈ. પરિણામે આવ્યું કે આ યુનિવર્સિટી અને ઉચ્ચ કેળવણીનો લાભ આપણા આ પંડિત પેઢીના સર્જકોને ભરપૂર મળ્યો છે. અને એટલે જ કદાચ આ સમયગાળાને આપણે પંડિત પેઢી કહીએ છીએ. આ સમયગાળાને આપણે સાક્ષર યુગ કહીએ છીએ, સાક્ષર પેઢી કહીએ છીએ. એટલે આ યુગમાં થઈ ગયેલા બધા જ સર્જકોને ઉચ્ચ કેળવણીના પ્રતિકરૂપ યુનિવર્સિટીનું શિક્ષણ પ્રાપ્ત થયેલું. એટલે આ નવ સ્નાતકોનો યુગ હતો. આ યુગના સાહિત્યકારો સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ભાષાના સાહિત્યના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. હમણાં જ મેં કહ્યું કે અંગ્રેજોનું આગમન
સાહિત્ય માટે લાભકારક પુરવાર થયું છે. સાહિત્યને એનો ભરપૂર લાભ મળ્યો છે. એટલે આપણા સાહિત્યકારોને એટલે કે પંડિત પેઢીના સાહિત્યકારોને અંગ્રેજોના સાહિત્યના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું થયું છે. એટલે બન્યું એવું કે એમની સમજ સુધારક યુગના સર્જકો કરતાં વધારે ઊંડી, વધારે ગહન અને વધારે વ્યાપક બની શકી હતી. આ ગહન અભ્યાસ, મનન, ચિંતન વગેરેથી પંડિત યુગના સાહિત્યમાં પંડિત યુગના સર્જકો દ્વારા એમનું પાંડિત્ય એટલે કે આ સર્જકોનું પાંડિત્ય આ સમયગાળામાં ભરપૂર ખીલેલું. એટલે આ યુગને ઈસવીસન 1885થી ઈસવીસન 1915ના સમયગાળાને આપણે પંડિત યુગ કહીએ છીએ. સાક્ષર યુગ એવા બીજા નામથી પણ એને ઓળખીએ છીએ. હવે મિત્રો, વિચારણાની દ્રષ્ટિએ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો આ સમન્વય કાળ છે. એડજસ્ટમેન્ટ. અંગ્રેજોનું ભારતમાં આગમન વેપાર કરવાના બહાને થયું. ધીમે ધીમે પોતાની કોઠીઓ સ્થાપી અને ધીમે ધીમે અંગ્રેજોએ ભારતમાં પોતાની સત્તા અને શાસન ગોઠવી દીધા. અને એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે અંગ્રેજો ભારતમાં સર્વસત્તાધીશ બની ગયા. એટલે આ સમયગાળામાં અહીંયા બે સંસ્કૃતિઓ વચ્ચેનો સમન્વય, બંનેનું એક થવા જેવું, બંનેનું ભેગા થવા જેવું એક કટોકટીની ક્ષણ જાણે કે આવીને ઊભી રહી જાય છે. એટલે આપણે આ સમયગાળાને સમન્વય યુગ પણ કહી શકીએ. આ સમયપટ પર એક પ્રભાવશાળી અને ઉત્તમ સર્જક અને ચિંતક એવા ગોવર્ધનરામ ત્રિપાઠીએ પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. ખૂબ પ્રભુત્વ આ સમયગાળામાં ગોવર્ધનરામ ત્રિપાઠીનું રહ્યું છે. એટલે એમના નામ પરથી આ યુગને કે આ સમયગાળાને આપણે ગોવર્ધન યુગ તરીકે પણ ઓળખી શકીએ. ગોવર્ધનરામ ત્રિપાઠી ઉપરાંત આ યુગના અન્ય સાહિત્યકારોમાં આપણે જોવા જઈએ તો મણિલાલ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા, નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ, કવિ કાંત, કવિ કલાપી, કવિ નાનાલાલ, કવિ બળવંતરાય ઠાકોર વગેરે અન્ય સાક્ષરો પણ હતા. આખી એક સાક્ષર પેઢી આ સમયગાળામાં અસ્તિત્વમાં હતી. અહીં ખાસ નોંધવું પડે કે સુધારક યુગમાં કવિતા ક્ષેત્રે અને ગદ્ય ક્ષેત્રે જે નવા સાહિત્ય સ્વરૂપો ખેડાયા એ બધા સ્વરૂપો વિકાસની પૂર્ણતા આ સમયગાળામાં સાધે છે. એને પરિપૂર્ણ સ્વરૂપ જેના બીજ કદાચ નર્મદ યુગમાં રોપાયા છે, પણ એને ખીલવાનો અથવા તો એને ફૂટવાનો અવસર આ સાક્ષર યુગના સમયગાળામાં થયો છે. પંડિત યુગમાં એના ફલ સ્વરૂપે આપણને ઉત્તમ ઉર્મી કવિતા મળે છે, ઉત્તમ કરુણ પ્રશસ્તિ કાવ્ય, ખંડકાવ્ય, સોનેટ કાવ્ય, ગઝલ કાવ્ય વગેરે. અને ગદ્યમાં જોઈએ તો પણ ઉત્તમ નવલકથા, નિબંધ, નાટ્ય રચનાઓ વગેરેમાં અભિવ્યક્તિની નવીન તરાહો, આ ખૂબ મહત્વનું છે મિત્ર. અભિવ્યક્તિની નવીન તરાહો આપણે જોયું કે આ બધા સ્વરૂપોનો જન્મ તો સુધારક યુગમાં થઈ ગયો છે, પણ સુધારક યુગની અમુક મર્યાદાઓને કારણે આપણે આપણા સ્વરૂપો પૂર્ણતા પામી શક્યા ન હતા. એ પૂર્ણતા પામવાનો અવસર એમને પંડિત યુગમાં મળ્યો છે. એટલે નવી રીતે અભિવ્યક્તિ, નવી અભિવ્યક્તિને નવા સ્વરૂપો, એ રીતે ફરીથી પાછો એ પ્રવાહ આગળ વધે છે. સાહિત્યના ઇતિહાસનો આ સમયગાળો એટલે જ કદાચ સુવર્ણ યુગ કહેવાય છે. આ સમયગાળાને આપણે સાહિત્યનો સુવર્ણ યુગ પણ કહી શકીએ, કારણ કે સર્જનની સાથે સાથે વિવેચન અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રે પણ આ સમયમાં ચિરંજીવ કાર્ય થયું છે. આપણે આગળ નર્મદ યુગમાં પણ જોયું હતું કે વિવેચનની પરિપાટી વિકસી. નવલરામે વિવેચનનું શાસ્ત્ર અથવા તો વિવેચનની જે પ્રવૃત્તિ છે, જે સર્જનની પ્રવૃત્તિ જેવી જ બીજી પ્રવૃત્તિ છે, એનો આરંભ પણ નર્મદ યુગમાં કરી દીધેલો. નવલરામ પછી એનાથી બીજા સારા વિવેચકો દ્વારા
આ સમયગાળામાં સાહિત્યનું વિવેચન થવા લાગ્યું. એટલે અને ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પણ આપણને નરસિંહ રાવ જેવા સર્જક મળ્યા એટલે એ ક્ષેત્ર પણ વધારે વિકસ્યું. એટલે નર્મદ યુગ કરતાં ખૂબ વધારે સારું કામ આ બીજા યુગમાં, એની આગળના યુગમાં પણ થયું છે. એટલે પંડિત યુગના સર્જકોની સાહિત્ય વિષયક સાચી સમજ, વ્યાપક સમજ અને ગહન સમજ આ સમયમાં ખીલેલી આપણે સાહિત્યના ઇતિહાસમાં જોઈ શકીએ છીએ. અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ત્રીજો વિભાગ, આ આપણે પંડિત યુગની વાત કરી. પંડિત યુગની વધારે આનાથી વિગતે ચર્ચા આપણે જ્યારે પંડિત યુગની લાક્ષણિકતાઓ જોઈશું ત્યારે પાછા કરવાના જ છીએ. એટલે આ માત્ર એક ભૂમિકા છે જે આગામી યુગોની લાક્ષણિકતાઓ ભણતા પહેલાં આપણે સમજી લેવી પડે. જો આનો ખ્યાલ ના હોય તો કદાચ લાક્ષણિકતાઓ જે તે યુગની આપણે સારી રીતે ન સમજી શકીએ, અને એવું ન થાય એટલે આ ભૂમિકા અત્યારે જોઈ લેવી અથવા તો આ ભૂમિકાને તપાસવી અત્યારે આપણા માટે ખૂબ આવશ્યક છે. એટલે આપણે બહુ એનો ગહન અભ્યાસ કરતા નથી. આગળ ફરીથી પાછી આ જ વાત આપણે બહુ જ વિધિપૂર્વક જોવાની જ છે. તો ત્રીજો જે સ્તબક છે મિત્રો, અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ત્રીજો વિભાગ કે સ્તબક એટલે ગાંધીયુગ. તો ગાંધીયુગનો સમયગાળો કયો, કયા યુગને કે કયા સમયગાળાને ગાંધીયુગ ગણવો, એવો પ્રશ્ન ફરીથી પાછો અહીંયા આપણને થાય. તો આપણે એ સમયગાળો પણ પાછો ફરીથી યાદ કરી લેવો પડે કે જોઈ લેવો પડે કે ભાઈ ઈસવીસન 1915થી 1950નો જે સમયગાળો છે એ સમયગાળામાં થયેલા સર્જકોને ગાંધીયુગના સર્જકો, એ સમયગાળાને ગાંધીયુગ, અને એ સમયગાળામાં રચાયેલી કૃતિઓને ગાંધીયુગીન કૃતિઓ કહેવી પડે. તો અન્ય યુગ કરતાં ગાંધીયુગની કૃતિઓ કે ગાંધીયુગનું સાહિત્ય કેમ જુદું પડે છે? નર્મદ યુગમાં શું હતું એના બદલે પંડિત યુગમાં શું થયું? પંડિત યુગમાં હતું એના કરતાં હવે ગાંધીયુગમાં જુદું શું થવાનું છે? કેમ એને પંડિત યુગ ન કહેતા ફરી પાછો ગાંધીયુગ કહેવાનો સમય આવ્યો? કેમ ગાંધીયુગ કહેવો પડે? એવા અનેક વિચારો આપણા મનમાં ગુમરાયા કરે. તો એ બધાનો સાચો જવાબ મેળવવા માટે આપણે આ યુગની પણ ભૂમિકા અથવા તો પ્રસ્તાવના આપણે જોવી પડે. તો આપણને ગાંધીયુગનું સાહિત્ય અથવા તો ગાંધીયુગનો સમયગાળો સમજાય. હવે આ તબક્કાને આપણે ગાંધીયુગ તરીકે ઓળખીએ છીએ. એટલે હવે આપણને ખ્યાલ આવી જાય કે ગાંધીજીનો પ્રભાવ કદાચ આ સમયગાળામાં બહુ રહ્યો હશે. ગાંધીજીની પ્રવૃત્તિ મુખ્ય પ્રવૃત્તિ રહી હશે. નર્મદની જેમ કદાચ ગાંધીજીએ પણ અહીંયા બે પ્રવૃત્તિ સમાંતરે કરેલી છે. એક દેશની આઝાદીની લડત, એટલે ભારતને આઝાદી અપાવી, ભારતને ગુલામીમાંથી મુક્ત કરવું, અને સાહિત્યનો ઉદ્ધાર, એટલે કે સાહિત્ય જે પરિપાટી પર છે, જે કક્ષાએ આવીને ઊભું છે એનાથી એને વધારે આગળ લઈ જવું. એટલે આપણી આઝાદીની લડતના પડઘા પણ એ યુગના સાહિત્યમાં પડ્યા છે. એનું કારણ એ છે મિત્રો કે આપણા ગાંધી યુગના મોટા ભાગના સર્જકો એ સમયે ગાંધીજીની સાથે જોડાયેલા હતા. બીજી રીતે કહીએ તો ક્રાંતિકારીઓ હતા. એ લોકો પણ સાહિત્ય સર્જનની સાથે સાથે એટલો જ રસ આપણી આઝાદીની ચળવળમાં પણ લેતા હતા. એટલે ભારતને આઝાદ બનાવવાના પ્રયત્નોમાં પણ સહભાગી થતા અને સાથે સાથે પોતાની આ સાહિત્ય સર્જનની જે પ્રવૃત્તિ છે એ પણ કરતા. એટલે અહીંયા પણ નર્મદ યુગની જેમ બે પ્રવૃત્તિ સમાંતરે ચાલેલી ફરીથી પાછી આપણે જોઈ શકીએ છીએ. તો આપણે જોઈએ કે ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. એક જ વર્ષમાં દક્ષિણ આફ્રિકાથી ફરી પાછા ભારત પાછા આવી ગયા. એક સભાનતા સાથે, એક ધ્યેય સાથે, એક સંકલ્પ સાથે કે મારે હવે કંઈ જ કરવું નથી, મારે માત્ર એક જ પ્રવૃત્તિ કરવી છે, ભારતને આ ગુલામીમાંથી મુક્ત કરવું. અને એ સંકલ્પના એક ભાગરૂપે ગાંધીજીએ ઈસવીસન 1915માં અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ત્યાર પછી એમણે વિવિધ કાર્યક્રમો આપીને દેશમાં આ આઝાદીની લડત નિમિત્તે છવાઈ ગયા. લોકો ધીમે ધીમે ગાંધીજીને ઓળખતા ગયા, સમજતા ગયા. એમના વિવિધ કાર્યક્રમો, એમની જે વિવિધ પ્રવૃત્તિઓ, એમના જે ધ્યેયો હતા, એમના જે સંકલ્પ હતા એનાથી પરિચિત થતા ગયા. અને એક સમય એવો આવીને ઊભો રહ્યો
કે એક ઉત્તમ નેતા તરીકે ગાંધીજી દેશમાં છવાઈ ગયા અથવા તો લોકપ્રિય થઈ ગયા. અને ગાંધીજીના દરેક કાર્યક્રમોને, એમની દરેક પ્રવૃત્તિઓને દેશની જનતાએ ખૂબ હકારાત્મક પ્રતિભાવ આપ્યો. મેં કહ્યું એમ કે ધીમે ધીમે એમની પ્રવૃત્તિ આગળ વધતી ગઈ. એ લોકોમાં પોતાની એક હકારાત્મક છાપ ઊભી કરી શકવામાં સફળ થઈ શક્યા. લોકોનો ખૂબ પ્રતિભાવ એમને મળવા લાગ્યો અને સમાજ પર ગાંધીજીના વિચારોની ઘેરી અસર થઈ. સાહિત્ય પર પણ જેમ ગાંધીજીના વિચારોની ધારી અસર દેશની જનતા પર થઈ, એ જ રીતે સાહિત્ય પર પણ ગાંધી વિચારોની ખૂબ અસર થયેલી છે. કારણ કે આપણી એ સમયની સર્જક પેઢી લગભગ ગાંધીજી સાથે જોડાયેલી પેઢી હતી, ગાંધીજીની સાથેની પેઢી હતી. ગાંધીજી અને અન્ય સર્જકો સાથે મળીને જ આ બંને પ્રવૃત્તિને સમાંતર ચલાવી રહ્યા હતા. એટલે ગાંધીજીના વિચારોની આપણા ગુજરાતી સાહિત્ય પર પણ અસર થઈ અને એ સમયે ચાલતા નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન બંધુ જેવા સામાયિકો દ્વારા ગાંધીજીના વિચારો સમાજમાં અને સાહિત્યના ક્ષેત્રમાં ઝડપથી ફેલાવા લાગ્યા. એ સમયગાળાના આ 3 મુખ્ય સામાયિકો છે. અને આ સામાયિકોનું એ સમયે એટલું બધું નો પ્રભાવ હતો કે ગાંધીજીના વિચારો આ સામાયિકોમાં લખાતા અને લોકો સુધી ઝડપથી પહોંચી જતા. લોકો એને જોતા, વાંચતા, સમજતા અને એની અસર પણ થતી. તો આ સમયમાં ગાંધીજીનો પ્રભાવ વિશેષ રહ્યો હોવાથી કદાચ આ સમયખંડને કે આ સમયગાળાને આપણે ગાંધીયુગ એટલે જ કહીએ છીએ, અથવા તો એમના નામ પરથી આપણે એને મોહનયુગ, એનું બીજું નામ જે છે તો એને મોહનયુગ તરીકે પણ ઓળખીએ છીએ. અને એમાં આપણને ઔચિત્ય પણ દેખાય છે, કારણ કે ગાંધીજીનો આ સમયગાળામાં પ્રભાવ રહ્યો છે. આ સમયગાળાના સર્જકોમાં આપણે જોવા જઈએ તો ગાંધીજી તો ખરા જ, કારણ કે એટલે જે યુગને આપણે ગાંધીજી કહીએ છીએ. પણ ગાંધીજીની સાથે સાથે એમની સાથે અન્ય જે સર્જકો હતા એમાં કાકા સાહેબ કાલેલકર હતા, મહાદેવભાઈ દેસાઈ, રામનારાયણ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, સ્નેહ રશ્મિ વગેરે જેવા અનેક સર્જકોને આપણે ગાંધી યુગના સર્જકો તરીકે ઓળખી શકીએ. અને આ જે તે સર્જકો દ્વારા સર્જાયેલા કે રચાયેલા કે ખેડાયેલા સાહિત્યને આપણે ગાંધી યુગનું સાહિત્ય કહી શકીએ. આ સર્જકોના સાહિત્ય સર્જનમાં મિત્રો આપણને ગાંધીયુગીન ભાવના, ગાંધીયુગની જે ભાવના હતી કે ગાંધીજીના જે વિચારો હતા એનો પડઘો આ યુગના સાહિત્યમાં આપણને સ્પષ્ટ રીતે પડેલો સંભળાય છે. આ યુગના સાહિત્યમાં વાસ્તવ દર્શન, દલિત પ્રેમ, ગ્રામોદ્ધાર, વિશ્વ શાંતિ, વિશ્વ બંધુત્વ જેવા નૂતન ભાવો અને વિષયો નિરૂપણ પામેલા પણ આપણને જણાય છે. અને એટલે જ પંડિત યુગના સાહિત્ય કરતાં ગાંધી યુગનું સાહિત્ય જુદું પડે છે. કેમ કે પંડિત યુગમાં જુદા વિષય હતા, એની પહેલાં નર્મદ યુગમાં સુધારા જેવો વિષય હતો, અને હવે ગાંધી યુગમાં ફરીથી પાછા વિષયો અને નિરૂપણ રીતિ, અભિવ્યક્તિ રીતિ બદલાઈ જાય છે. એટલે દરેક યુગનું સાહિત્ય દરેક યુગ કરતાં જુદું પડે છે. એટલે સમજી શકાય કે સમયગાળો પણ જુદો, જે તે સમયગાળાના સર્જકો પણ જુદા, અને જે તે ગાળાના સર્જકો દ્વારા સર્જાયેલું સાહિત્ય પણ જુદું. સાહિત્ય એટલે સાહિત્ય કૃતિ, સાહિત્ય કૃતિને જ આપણે જ્યારે સાહિત્ય બોલીએ એટલે આપણે સાહિત્ય કૃતિની જ વાત કરીએ છીએ એવું આપણે સમજી લેવાનું. બીજી વિશેષતા આ યુગની એ રહી છે વિદ્યાર્થી મિત્રો ખાસ, કે ભાષાની ભભક જે પંડિત યુગમાં ખૂબ હતી, ખૂબ વિદ્વતાવાળી ભાષા, ખૂબ સંસ્કૃત પ્રચુર અને અલંકારો અને છંદોના પ્રયોગવાળી ભાષા જે સામાન્ય માણસ માટે ન હતી, એ ભાષાની ભભક અને ભાષાનો છંદો અને અલંકારોનો ઠઠારો જે હતો એ ગાંધી યુગમાં એકદમ ઓછો થઈ જાય છે. એટલે કહી શકાય કે સાવ સાદી અને સરળ
ભાષા. ગાંધી યુગના સાહિત્યમાં આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેમ કે ગાંધી યુગીન સર્જકો એવું માનતા હતા કે સાહિત્યની રચના સમાજના આમ અથવા તો સામાન્ય વર્ગ માટે થાય છે, અને જો એ સામાન્ય વર્ગ સુધી સાહિત્ય ન પહોંચી શકે, કદાચ ભાષાની મર્યાદાને કારણે કે ભારેખમ ભાષાને કારણે, તો સાહિત્ય રચાવાનો કોઈ અર્થ જ રહેતો નથી. એટલે એવી ભાષામાં સાહિત્ય રચાવવું જોઈએ કે સામાન્યમાં સામાન્ય માણસ સુધી સાહિત્ય પહોંચી શકવું જોઈએ. તો એવા વિચારના લીધે ભાષાની ભભકને છોડીને આ યુગના સર્જકો ભાષાની સાદગી તરફ વળી જાય છે. સાહિત્યમાં ઊંચા ઊંચા આદર્શો અને ભાવના વિહારના બદલે ધરતી પરની નક્કર વાસ્તવિકતાઓનું નિરૂપણ આ યુગના સાહિત્યમાં થાય છે. એટલે બહુ જ ઊંચા ઊંચા આદર્શો ને બહુ જ ઊંચી ઊંચી ભાવનાઓ અને મહાન વાતો કરીએ તો સામાન્ય માણસને એ બધું બહુ સમજાય નહીં. પણ સામાન્ય માણસને તો માનવ જીવનની જે વાસ્તવિકતા છે, જે નગ્ન સત્ય છે, એ જ સમજાય. એટલે એ જ સાહિત્યમાં મુખ્ય હોવું જોઈએ. એવું એક નવું વલણ ફરી પાછું આપણને આ ગાંધી યુગના સાહિત્યમાં જોવા મળે છે. એટલે આ સાહિત્યમાં અભિવ્યક્તિની સ્વાભાવિકતા અને નરવી તાજગી અનુભવાય છે. નવું સાહિત્ય, નવા સર્જકોને નવો સમયગાળો એટલે કંઈક નવીન તાજગીનો અનુભવ ફરીથી પાછો આપણને યુગ બદલાતા એટલે કે ગાંધી યુગમાં અનુભવાય છે. આ યુગનું સાહિત્ય સામાન્ય માણસ માટે એટલે કે આમ જનતા માટે, સામાન્ય વર્ગ માટે લખાયેલું સાહિત્ય છે. એટલે સાહિત્યના કેન્દ્રમાં માનવી છે. મિત્રો, વાસ્તવિકતા એ છે કે માનવીને માનવીમાં જ રસ હોય. તો માનવ માટે જ્યારે સાહિત્ય રચાતું હોય તો સાહિત્યના કેન્દ્રસ્થ વિષયમાં માનવી જ હોવું જોઈએ. તો જ સાહિત્ય માનવી સુધી પહોંચી શકે. એ સાહિત્યમાં માનવીને રસ પણ પડે અને સાહિત્યની સાર્થકતા પણ સિદ્ધ થઈ શકે. તો આ યુગમાં કવિતા હોય કે વાર્તા કે નવલકથા કે નાટક, એમાં પદ્ય હોય કે ગદ્ય, એ બધા સ્વરૂપોમાં આપણને ઊંડાણ, ગાંભીર્ય, સત્વશીલતા અને ઓજસ જેવા ગુણો આપણને આ સમયગાળાના સાહિત્યમાં દેખાય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો ગાંધી યુગ પૂરો થઈ જવાનો સમયગાળો આવે છે. એટલે કયો સમયગાળો આવે મિત્રો? કે 1950ની આસપાસનો સમયગાળો. હવે આ સમયગાળાને આપણે જ્યારે આ રીતે યુગોમાં કે તબક્કોમાં વહેંચી દીધો છે, એટલે અહીંયા આપણે એ વાતની કાળજી રાખવી પડે કે 2-4 વર્ષ કદાચ આઘા પાછા થાય તો એ આપણે ક્ષમ્ય ગણીને અહીંયા ચલાવી જ લેવું પડે. કારણ કે સમયના કોઈ ચોક્કસ ટુકડા આપણે વસ્તુના એક સરખા ભાગ કરી શકીએ, પણ સમયના એવા એક સરખા ભાગ, અને ખાસ કરીને સાહિત્યની બાબતમાં, કારણ કે આપણે અગાઉ પણ જોયું છે અને અત્યારે પણ નોંધીએ છીએ કે આ તો એક અવિરત અને નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે. એમાં ક્યારેય વિરામ આવતો નથી. એટલે સમયના ટુકડા ચોક્કસ પાડવાનો અહીંયા કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ એક અનુકૂળતા માટે, સારી રીતે અભ્યાસ થઈ શકે એટલા માટે આપણે આ સમયગાળાને ધ્યાનમાં રાખીને યુગ વિભાજન સાહિત્યના ઇતિહાસમાં કરેલા છે. તો ગાંધી યુગ પછી 1950નો સમય આવે છે. એટલે કે ઈસવીસન 1950થી ઈસવીસન 1960નો જે એક દશકો છે એને આપણે અનુગાંધી યુગ અથવા તો સ્વાતંત્રોત્તર યુગ તરીકે ઓળખીએ છીએ. એટલે ફરી પાછો અહીંયા યુગ બદલાઈ ગયો. એટલે કે ગાંધી યુગ પૂરો થયો અને સામે અનુગાંધી યુગનો ઉદય થયો. અનુગાંધી યુગ એટલે ગાંધી યુગ પછીનો સમયગાળો. સ્વાતંત્રોત્તર યુગ એવું એનું બીજું નામ. એટલે સ્વતંત્રતા પછીનો કાળ અથવા તો સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછીનો સમયગાળો એટલે સ્વાતંત્રોત્તર યુગ. આ રીતે આપણે એને સમજવાનો છે. તો આઝાદી પછીની ઘટનાઓનો પડઘો આ સમયગાળામાં પડતો હોવાથી આપણે એને સ્વાતંત્રોત્તર યુગ પણ કહી શકીએ. ગાંધી યુગ પછીનો સમય એટલે આપણે એને અનુગાંધી યુગ પણ કહી શકીએ. અને આ યુગના સર્જકોમાં આપણે જોવા જઈએ તો આ માત્ર એક દશકનો સમય છે, 1950થી મિત્રો 1960 સુધીનો. એટલે આ સમયગાળામાં
કોઈ વ્યક્તિ વિશેષનું મહત્વ નથી રહ્યું, જેમ કે નર્મદ યુગ, જેમ કે પંડિત યુગ, જેમ કે ગાંધી યુગ. પણ અહીંયા આઝાદી પછીના સમયનું મહત્વ છે. એટલે અહીંયા કોઈ એક ચોક્કસ સર્જક એવા નથી કે જેના નામે આપણે આ યુગને ચઢાવી શકીએ અથવા તો એના નામથી આપણે એને ઓળખી શકીએ. પણ ઘણા સમર્થ સર્જકો તો આપણને આ સમયગાળામાં પણ મળ્યા છે. એવા સર્જકોમાં આપણે જોઈએ તો આપણા દર્શક મનુભાઈ, પછી પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, આપણા ઉસનસ, જયંત પાઠક, પ્રિયકાંત મણિયાર વગેરે જેવા સર્જકો આપણને અનુગાંધી યુગના સમયગાળામાં મળ્યા છે. આ સર્જકોએ આ યુગના સાહિત્યને એક અલગ મુકામ પર પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ગાંધી યુગમાં જે કંઈ હતું એના કરતાં કંઈક જુદું. એટલે સ્વતંત્રતા પ્રાપ્તિ પછીની જે ઝંખના અથવા તો જે આનંદ જે કંઈ સર્જકોએ અનુભવ્યું એ બધું જ આપણને અનુગાંધી યુગના સાહિત્યમાં વર્તાય છે. કારણ કે સાહિત્યમાં સર્જકની લાગણી ઠલવાઈ છે, સર્જકની અનુભૂતિ ઠલવાઈ છે. એટલે સર્જક જે અનુભવે છે, જે સંવેદે છે, એને જે સાહિત્યમાં ઢાળે છે. આવી આપણી એક સમજ છે. તો અહીંયા આ અનુગાંધી યુગની પેઢીનો અથવા તો સમયગાળાના સર્જકોની જે ભાવનાઓ હતી, જે લાગણીઓ હતી, જે સંવેદનાઓ હતી, જે અનુભૂતિ હતી, એનો પડઘો આપણને અનુગાંધી યુગના સાહિત્યમાં જોવા મળે છે અથવા તો એ પડઘો આપણને સંભળાય છે. તો આ થઈ મિત્રો અનુગાંધી યુગની વાત. કારણ કે આ સમયગાળો બહુ જ નાનો છે, 1 જ દશક જેટલો છે. ત્યાંથી આપણે આગળ જઈએ તો સાહિત્યની પ્રવૃત્તિ અને સાહિત્યના સર્જનની પ્રક્રિયા આજે પણ અને એ સમયે પણ એટલી દિન પ્રતિદિન વધતી જાય છે કે અનુગાંધી યુગ પછી પણ આપણે એક નવો યુગ, જ્યારે આપણે 21મી સદીમાં પ્રવેશ કર્યો ત્યારે જરૂરી બની ગયું કે સાહિત્યના ઇતિહાસમાં પણ હવે આપણે આધુનિકતામાં પ્રવેશી ગયા છે. એટલે 1960 પછીથી સાહિત્યમાં ફરીથી પાછો એક નવો પલટો કે નવો એક વળાંક આપણને જોવા મળ્યો અને સાહિત્યએ પરંપરાને છોડી દીધી અને પ્રયોગશીલતાને અપનાવી. એટલે જરૂરી બની ગયું કે હવે એક નવો યુગ જોઈએ અથવા તો આ સમયગાળાને એક નવું નામ આપવું પડે. અને અણસારા બધા જ એવા હતા કે લગભગ આપણે અંગ્રેજોના રંગે રંગાઈ ગયા હતા. એટલે 1947માં અંગ્રેજો તો ભારત છોડીને ચાલ્યા ગયા અને ભારત ફરી પાછું આઝાદ બન્યું, ભારતમાં લોકશાહી આવી. એ બધું જ બરાબર છે. પણ અંગ્રેજોના ગયા પછી પણ અંગ્રેજો એમની જે છાપ અહીંયા મૂકીને ગયા હતા અથવા તો આપણે આટલા વર્ષો સુધી અંગ્રેજોની સાથે એમના સંપર્કમાં રહ્યા એટલે આપણે અંગ્રેજોનું ઘણું બધું અપનાવી લીધેલું, સ્વીકારી લીધેલું અને પરિણામે થોડુંક તો આપણે આપણા જીવનમાં, આપણા સમાજમાં, આપણા સાહિત્યમાં અંગ્રેજો જેવું કરતા થઈ ગયા હતા એવું કહી શકાય. એટલે આપણે ત્યાં આધુનિકતાનો જન્મ થયો અને આધુનિકતાનો જન્મ થયો એટલે સાહિત્યમાં પણ ફરી પાછો આપણે 1960 ઈસવીસન 1960થી આજ દિન સુધીના સમયગાળાને આધુનિક યુગ અથવા તો એ ગાળાના સર્જકોને આધુનિક યુગના સર્જકો અને કૃતિઓને આધુનિક કૃતિઓ તરીકે ઓળખવો પડે એવો એક સમય અથવા તો એક પરિપાટી આવીને ઊભી રહી. એટલે 1960થી લગભગ પ્રવર્તમાન સમય સુધીના સમયગાળાને આપણે આધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ. આ પ્રયોગશીલતાનો સમય હતો. મેં કહ્યું એમ કે પરંપરાગત સાહિત્યનો વિચ્છેદ કરી દીધો. એટલે પરંપરાને છોડીને હવે આપણે પ્રયોગશીલતા તરફ વળી ગયા. આપણે કહું એટલે આપણું સાહિત્યમાં ફરીથી પાછો એક નવો વળાંક આવ્યો. એટલે આપણે જૂનું છોડી દીધું, આપણી પરંપરા એટલે આપણું જે જૂનું હતું તે, અને નવું સ્વીકાર્યું. નવું એટલે પ્રયોગશીલતા. તો એ તરફ આપણે વળી ગયા. અને આ યુગના સર્જકોની વાત કરીએ તો આ યુગના સર્જકોમાં મુખ્ય સર્જક છે સુરેશ જોશી. સુરેશ જોશીને આપણે આધુનિકતાના પુરસ્કર્તા કહી શકીએ અથવા તો કહેવાયા છે. આધુનિકતાના પિતા કોણ? તો પણ આપણે સુરેશ જોશીને જ કહેવા પડે. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ આધુનિકતાનો જન્મ
કયા સર્જકના સાહિત્યમાં જોઈ શકાય છે એવું કહીએ તો પણ આપણે સુરેશ જોશી વિશે વાત કરવી પડે. તો સુરેશ જોશી આ સમયગાળાના મુખ્ય સર્જક છે, એટલે કે આધુનિકતાનું આવિષ્કરણ કરનાર સર્જક છે. અને એમની સાથેના અન્ય જે સર્જકો છે એમની વાત કરીએ તો લાભશંકર ઠાકર, મણિલાલ પટેલ, સિતાંશુ યશચંદ્ર, ચંદ્રકાંત બક્ષી, રઘુવી ચૌધરી, મધુરાય, રાધેશ્યામ શર્મા, ભગવતી કુમાર શર્મા વગેરેને આપણે આધુનિકોમાં ગણીએ છીએ, એટલે કે આધુનિક પેઢી તરીકે, આધુનિક સર્જકો તરીકે એમને એ સમયગાળામાં આપણે ઓળખીએ છીએ. આધુનિકતાનો પ્રસાર ગુજરાતી સાહિત્યમાં 1955 પછી લગભગ ખૂબ ઝડપથી થવા લાગેલો. એટલે આધુનિકતાના અણસારા તો આપણને 1950-55ની આજુબાજુના સમયગાળામાં આવવાના શરૂ થઈ જ ગયેલા, પણ 1960 પછી આપણે એવું કહી શકીએ કે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો વિધિસરનો પ્રવેશ 1960ના સમયગાળામાં થઈ ચૂક્યો હતો. તો એ રીતે આપણે જોવા જઈએ તો આ જે સાહિત્ય છે એ યુગના સાહિત્યમાં માનવીની તીવ્ર સંવેદના, થોડોક માનવી વિચ્છિન્ન થઈ ગયેલો, છિન્ન ભિન્ન થઈ ગયેલો, હતાશ થઈ ગયેલો, નિરાશ થઈ ગયેલો, એની પાછળના જે કારણો હતા એ કારણો કયા હતા, કયા એવા જવાબદાર કારણો હતા કે જેના લીધે માનવી આવો સંવેદન શૂન્ય થઈ ગયો, હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, છિન્ન ભિન્ન થઈ ગયો. તો એની વિગતે વાત આપણે આધુનિક યુગની લાક્ષણિકતાઓ જ્યારે જોઈશું ત્યારે ખૂબ વિગતવાર આપણે એની ચર્ચા કરવાના જ છીએ. એટલે અત્યારે આપણે બહુ એની વાત ન કરતા આપણે જે જરૂરી છે અત્યારે વધારે એ જ વાત કરીશું કે માનવીની તીવ્ર સંવેદના એ જાણે કે એને ઠેસ વાગે છે, વ્યક્તિની વિચ્છિન્નતા આ સમયનો આધુનિક યુગ ચેતનાનો જાણે કે અવાજ બની રહે છે. આધુનિકતાનું મહત્વનું કાર્ય કયું? આધુનિકતા શા માટે, અથવા તો આધુનિકતા આવી એવું આપણે કેમ કહી શકીએ? તો આધુનિકતાનું મહત્વનું કાર્ય એ હતું કે સ્થાપિત વ્યવસ્થાને તોડી ફોડીને આઘાત આપવાનું અને યાહોમ કરીને હંમેશા નવા પ્રયોગો કરવાનું રહ્યું છે. સ્થાપિત હિતો, આપણે જેને પરંપરા કહીએ, આપણા જે સ્થાપિત હિતો હતા એ પરંપરાનો વિચ્છેદ કર્યો આધુનિક સાહિત્ય અથવા તો આધુનિકતાએ. એટલે એ પરંપરાનો વિચ્છેદ કરીને, પરંપરાને છોડી દઈને જ્યારે સાહિત્ય આગળ વધવા લાગ્યું એટલે પ્રયોગશીલ બની ગયું. એટલે ફરીથી પાછા સાહિત્યમાં બે નવા પ્રવાહો આવ્યા, પરંપરાગત સાહિત્ય અને નવીનતમ કે પ્રયોગશીલ સાહિત્ય. તો અહીંયા આપણે સ્પષ્ટતા કરી લેવી પડે મિત્રો કે ગાંધી યુગ સુધીનું કે અનુગાંધી યુગના શરૂઆતના સમયગાળા સુધીનું જે સાહિત્ય છે એ આપણું પરંપરાગત ગુજરાતી સાહિત્ય છે. અને 1960 પછીનું જે સાહિત્ય છે સુરેશ જોશીથી જે શરૂ થયું છે એ આપણું પ્રયોગશીલ સાહિત્ય રહ્યું છે, જેણે પરંપરાને છોડી દઈ અને આગળ વધવાનું, પ્રયોગો કરવાનું, કંઈક નવું કરવાનું અને સ્થાપિત હિતોને કે સ્થાપિત વ્યવસ્થાઓને તોડીને ફોડીને એને આઘાત આપીને કંઈક નવું કરી બતાવવાનું કાર્ય કર્યું છે. આધુનિક સાહિત્ય મૂલ્ય નિરપેક્ષ સાહિત્યની હિમાયત કરે છે. એટલે કે ફરી પાછા જીવન મૂલ્યો બદલાઈ ગયા, સાહિત્યકારની દ્રષ્ટિ બદલાઈ ગઈ, એની ચેતના બદલાઈ ગઈ, એની સંવેદનાને હાનિ પહોંચી, એની સંવેદના નંદવાઈ, એની લાગણીઓને ઠેસ પહોંચી. એટલે ફરી આ પરિસ્થિતિ ઊભી થઈ કે જેના લીધે સાહિત્યમાં ફરીથી પાછો વળાંક આવ્યો. આમ મિત્રો અહીં અર્વાચીન ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની, જે તે યુગના સાહિત્યકારોની વગેરેની વાત આપણે જે કરી એ યુગ, અર્વાચીન ગુજરાતી સાહિત્યના યુગો કયા કયા, કેટલા, એને કયા નામથી ઓળખવામાં આવે છે, જે તે યુગના સર્જકો કયા કયા છે અને એ સર્જકો દ્વારા સર્જાયેલી કૃતિઓ, આ બધાની વાત કરીએ એટલે લગભગ આ ચર્ચા અહીંયા પૂરી થાય છે. હવે આપણે આગળ કરવાનું કામ જે રહે છે તે ફરીથી પાછા આપણે પહેલા યુગમાં જવું પડે. આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે જ્યારે અભ્યાસક્રમનો તમે વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણો પહેલો જ જે એકમ છે એનું નામ છે સુધારક યુગ.
એટલે એ જે પહેલો એકમમાં આપણે જે રાજકીય અને સામાજિક નવપ્રસ્થાનો, એમાં થયેલી સાહિત્યિક પ્રવૃત્તિઓ, એ બધું જ જે કંઈ છે એ બધાને આપણે માત્ર એક જ પ્રશ્ન રૂપે ભણવાનું છે કે સુધારક યુગની લાક્ષણિકતાઓ જણાવો. સુધારક યુગ કે નર્મદ યુગની લાક્ષણિકતાઓનો વિગતે પરિચય કરાવો. આવું જ્યારે પૂછાય ત્યારે તમારે આ બધી વાતનો નિચોડ અથવા તો આ બધી જ વાત તમારા જવાબ રૂપે તમારે રજૂ કરવાની રહે છે. એટલે હવે આપણો જે વિડીયો લેક્ચર આવશે એમાં આપણે સુધારક યુગની લાક્ષણિકતાઓનો પરિચય કરાવો એ વિશે વિગતે વાત કરીશું. અત્યારે અહીંયા આપણી આ યુગ વિભાજનની જે ચર્ચા છે અથવા તો આપણો જે ટોપિક રહ્યો છે એ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ફરીથી જ્યારે મળીશું ત્યારે આપણે સુધારક યુગની લાક્ષણિકતાની વાત લઈને ફરીથી મળીશું અને એ વિશે ચર્ચા કરીશું. પ્રણામ મિત્રો.